ઓલાએ આખી નગરી ભેગી કરી દ્રોણે, અને આજ તો પરીક્ષા છે. ઓલે પંખીની આંખ વીંટવી છે. એટલે દ્રોણે નિયમ બતાવ્યો કે ભાઈ મારા પ્રશ્નનો જવાબ આપવાનો, પછી બાણ ચડાઈ અને પંખીની આંખ વેધવી. તો બધાને વારા ફરતી જે દ્રોણની નિશાળમાં અભ્યાસ કરતા હતા એને બધાને ઊભા કર્યા. ઊભા કરીને પૂછ્યું, આ વડલાવ છે, વડલા ઉપર પંખી મૂક્યું છે, વિશ્વરૂપી આ વડલો છે, આ પણ વિશ્વરૂપી વડલો છે. હવે એના આંખ વીંટવી છે પંખી, આ પંખી છે મોય ઉપર બેઠેલું છે ડાળ ઉપર, એની આંખને વીંધવી છે. તો મારા પ્રશ્નનો જવાબ આપો. બોલ, તને શું દેખાય છે? આ દ્રોણ કે છે દરેકને. એટલે દુર્યોધન જેવો શું કે છે કે મને તો વડલો દેખાય છે. હા હા, એઠો બેસ, તારું કોમ હોય છે. બીજો ઊભો થયો, બીજાને ઊભો કર્યા. તે કહ્યું કે શું દેખાય છે? કે વડલો દેખાય ને, ડાળ દેખાય ને, પોદળે દેખાય, પેલી બાજુ ડુંગર છે એમાં બલાડો દેખાય. બેહી જા, આ તમારા કામ છે. ત્યારે પછી દ્રોણ આખી નગરીમાં કોઈ પાસ થયું નહીં. એટલે દ્રોણની આંખોમાં આંસુ આવવા માંડ્યા ગુરુની, કે મારો અભ્યાસ કરાયેલો અને આ નિષ્ફળ ગયો બધો. ત્યારે જે ધર્મ ન થયું, અર્જુન ગુરુની આંખમાં આંસુ આવે છે. ઉઠ, પણ કે ગુરુનો આદેશ આપો તો હું બાણ લગું. ગુરુ કે બાપા મને આદેશ આપો તો હું બાણ લઈ એના પંખીની આંખ વીંધું. તું તો ઓલે ખાડો બેહતો તો તને હું ખબર પડે? ઊંચે પાણી ના ટીકે નીચે હી ઠહરાય, નીચા હોય સુ ભર પીવે ને ઊંચા પ્યાસા. માટે મહાપુરુષે આ વાત કરી છે. વૃક્ષને ફળ આવે છે ત્યારે એ નેચું નમશે. એમ આ વેલડીને ફળ લાગે ચાર: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જ્યાં સુધી આ વેલડીને આ ચાર ફળ ન લાગે, અને જો જેને ફળ લાગ્યા હોય નેચો નમી જાય છે, એ સર્વના ચરણોનો દાસ બની જાય છે. અને મારા જેવો અકળ હોય તો બોલો સદગુરુ દેવની સમજી જો બાપા. એટલે નીચા નીચા સૌ કોઈ ચાલે, ઊંચા ને ચાલે. અરે ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ના ચાલે. આ વાત એવી છે. માટે મહાપુરુષો કહે છે કે ભાઈ બાપા, હું ખાડમ બેહતો પણ તમારા શબ્દ હોમી મારી દોર હતી, સુરત હતી.
હા અર્જુન, મારો આદેશ છે, ગુરુની આજ્ઞા લીધી. ખાઓ તો ગુરુની આજ્ઞા, પીવો તો પણ ગુરુની આજ્ઞા, સુવો તો પણ ગુરુની આજ્ઞા. ગુરુની આજ્ઞા વિના જે જે કંઈ થાય છે એ બધું ફોક છે. બોલો સદગુરુદેવની. માટે મહાપુરુષોએ આ કહે છે આપણને કે ભાઈ આવી અર્જુનને પૂછ્યું, અર્જુન બોલ તને આ વડલો દેખાય છે? ગુરુ કહેશે, અરે અર્જુન કહેશે, બાપા મને આ જાગીને જોવું તો આ જગત દેખાતો. ધીમું કરવાનું. જાગીને જોવો તો જગત દેખાય. આ જાગેલા હોય ને જગત ના દેખાવું જોઈએ સાહેબ, સમજી જજો. એટલે અહીં અને જગત હોમી નજર હશે ને આ એ જગત છે. હા, નિરોધે કહ્યું છે કે ભાઈ નાશવંત નો નેડો મેલજો. આ નાશવંત છે એ જગત છે બધું. નાશવંત નો નેડો મૂજો, મૂકો સત શરણાગત રહીએ. આ મૂર્ખના મનમાં ના આવે, આ માને એના. એટલે અહીં મહાપુરુષોએ આપણને વાત કરી કે હું દેખાય કે વડલો દેખાતો, આ જગત દેખાતું. અને ડાળા પોતળા કે વડલો નહીં દેખાય, દેવી દેવલા આ બધા છે ને એ કરમ કોણ ને એ બધા ડાળા પોતળા છે બધામાં, એ પણ મને દેખાતા. અને જો સુધી આ દેખાય પોંદડા બધા તો સુધી સમજી લેવાનું કે આ મચ્છવિદ થઈ ગયો, પંખીની આંખ વેધી શકાય એવી. માટે મહાપુરુષોએ આપણને કહ્યું આમાંથી મુક્ત થયેલો હોવો જોઈએ સાહેબ. માટે મહાપુરુષો કહે છે કે બેટા કે હા કે હું હવે હું દેખ એક જ શિર વાંક લગાવવા શબ્દ વેદી જ્યાં બાણ હતું ત્યારે શાનદાર. માટે આત્મરામ માય રામજી પગટ્યા. આત્મા છે એ જ રામનું સ્વરૂપ છે સાહેબ. લક્ષ્ય રહ્યું એ લક્ષ્યનો લખમણ છે સાહેબ. લખ લખમણ લખાયા, ભેદ ને શબ્દ ભરત શત્રુઘ્ન, આ ચતુર શિરોમણી ભાયા. આ ચાર ભાઈ હતા સાહેબ. આવી ગુરુજીએ મને રામાયણ સમજાય છે સાહેબ. હમણાં હળમોન કરી રહ્યા હતા બધા. અલા શું છે હનુમાનની ખબર છે? કોને કહો છો? આ પથ્થરનો હનુમાન કદી લંકાના બાળે તો ઘેલુડી દુનિયા પૂજા મનાજી તને હાથો દેવના. આ તો પથ્થરનો હનુમાન છે. મારું ઘર બાળી આવજે. અરે અરે આ મેળ પડે એવો. આ તો ઘેલુડી દુનિયા છે. એ લે તેલ ને લે શાદો પથરા ના હાલે. અલા હું ગા ગપ્પો મારી ગયા છું. હા વાત સમજવાની છે. મન કેવું હનુમાન કોને કેવો? આ તો વાત આધ્યાત્મિક લેવલની છે સાહેબ. આ જગતની જે ધારાઓ છે એમાંથી તમને મુક્ત કરેલા છે સાહેબ. માટે મહાપુરુષોએ કહ્યું છે સુરતા નારી સતી સીતા કહાવે. જો સીતા કોને કહે? સુરત દો લક્ષવંતી નારી જેને કહેવામાં આવે, જેને નિર્વર્તી નારી કહેવામાં આવે સુરતા.
આ સુરતાને એને લક્ષવંતી કીધી, એને સીતાનું સ્વરૂપ આપ્યું છે. સુરતા નારી સતી સીતા કહાવે, મન હનુમાન મનાયા. બોલો સદગુરુ દેવની, બોલો હનુમાનજી ઓળખ્યા. હરે હરે અરે આ મન ત્રણ લોકમાં કૂદકા મારી રહ્યું છે, સમજી દો. આ મન હનુમાન છે અને એ ત્રણ લોક એના ફરવા માટે આ ત્રણ લોક ઓછા પડે છે સાહેબ. માટે મહાપુરુષોએ કહ્યું છે કે ભાઈ આ વાત ગુરુજીએ મને સમજાવી છે સાહેબ. આગળ જ વાત છે થોડી. આગળ મહાપુરુષોએ કહ્યું છે, હા વાળી દઈશું. હા કરીએ. તો મને કેટલી મિનિટ આલી? બસ પતાવી.